વેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી તારીખ 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ઉજવવાની છે। ત્યારે ભગવાનના મોસાળ એવા સરસપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રંગરોગાન થઈ રહ્યા છે, મંડપ બંધ થઈ રહ્યા છે। રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં ભક્તોને મોસાળવાસીઓ જમા રહે છે, ત્યારે રસોડાને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે। 15 થી 16 કોળમાં ભોજન પ્રસાદ તૈયાર કરવામાં આવશે અને રસોડામાં મોસાળવાસીઓ યથાશક્તિએ યોગદાન આપે છે। ત્યારે આ બાબતે સરસપુર મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે વધુ માહિતી આપી હતી। શું કહેશો, જે સરસપુર છે મોસાળ ગણવામાં આવે છે, રથયાત્રા મોસાળમાં આવે છે, ત્યારે મામેરું પણ કરવામાં આવે છે। કઈ રીતે મોસાળ બને? આ વર્ષે 147મી રથયાત્રાના અનુસંધાને જ્યારે ભગવાન અહીંયા આગળ જમાલપુર મંદિરેથી એમના મોસાળની અંદર અહીંયા સરસપુર આવી ચૂક્યા છે, ત્યારે હવે ભગવાનને લાલ લડાવવાના પણ ઘણા ઘણા આયોજનો કરવામાં આવે છે। એમાં કોઈ કચાશ ન રહે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે। અને તેમ છતાં અને અહીંયા આગળ જે જ્યારે રથયાત્રા અહીંયાના ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે હવે ટૂંક સમય છે એટલા માટે રસોડાવાળા પણ એમના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા છે, કારણ કે રસોઈ બનાવવાનું પણ કાર્ય બહુ અઘરું છે। એની અંદર જે અહીંયા આગળ એક પ્રથા છે કે ભાઈ સરસપુરની દરેક પોળની અંદર જે રસોડા થઈ રહ્યા છે, ત્યારે એની અંદર દરેક પોળની અંદરથી દરેક માણસ દરેક ઘરની અંદરથી થોડું વાડકીને તો તપેલી તો વાડકી એ રીતનું મગ દાળ ચોખા જે બી વસ્તુ આપવાની ઈચ્છા હોય તે અહીંયાના રહીશો આપે છે। તદ ઉપરાંત બીજી બધી વસ્તુઓ અહીંયા આગળ ઉઘરાણું કરવામાં આવે છે, એ રીતે રસોડાની તૈયારી કરવામાં આવે છે। એટલે હવે થોડા દિવસો બાકી છે, એટલા માટે અહીંયા સર્વ લોકો એની કાર્યમાં લાગી ગયા છે। અને આ વર્ષે સૌથી 15 પોળની અંદર રસોડા થવાના છે, એમાં કોઈ ભાગ ભક્ત ભૂખ્યો ન રહે એનું પણ પૂરતું ધ્યાન રાખવામાં છે। અને સર્વ રસોડાઓ અહીંયાના સ્થાનિક લોકો દ્વારા જ એનું કાર્ય કરવામાં આવે છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।